અરવલ્લીના મેઘરજમાં પણ કોંગ્રેસ ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું। ડોક્ટર તુષાર ચૌધરીની મેઘરજ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક। મેઘરજ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી સ્વાગત બાદ ફુલહાર અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયું। આગામી સમયમાં પ્રચાર અંગે રણનીતિ નક્કી કરાઈ। 5 સાબરકાંઠા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। ત્યારબાદ શરૂઆતના તબક્કામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા મથકે મેં મિટિંગનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તાલુકે મિટિંગનું આયોજનની મેં શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે અહીંયા મેઘરજ તાલુકામાં પહેલીવાર હું આવી રહ્યો છું, પણ અહીંયા મેઘરજ તાલુકામાં વિશાળ જનમેદનીએ મારું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું છે અને એમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનસિંહભાઈ હોય કે બીજા અમારા આગેવાનો હોય, એ બધાએ ખૂબ મહેનત કરીને મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આજે અમારું આયોજન કોઈ જાહેર સભાનું નથી, પણ જે અમારા આગેવાનો છે કે જે બૂથ સુધી કામગીરી કરવાના છે એ લોકોને જ માત્ર અમે આમંત્રિત કર્યા છે અને એની સાથે આવનારા દિવસોમાં કઈ રીતે રણનીતિ નક્કી કરીને મેઘરજ તાલુકાના ગામે ગામ સુધી કોંગ્રેસનો સંદેશો પહોંચે અને ઉમેદવારની વાત પહોંચે, એ રણનીતિ આજે અમે બેસીને નક્કી કરીશું। આવનારા દિવસોમાં ગામડે સુધી પ્રચારનું પણ કામ